સુરતમાં હવે મનાવાશે વૈદિક હોળી। હોલિકા દહન માટે લાકડા નહીં પરંતુ તર છોડાયેલી ગાયના છાણનો ઉપયોગ કરાશે। સુરતમાં બની રહી છે હોલિકા દહન માટેની ઇકો ફ્રેન્ડલી સ્ટિક્સ। આ સ્ટિક સૂકું અને લીલું છાણ મિક્સ કરીને મશીનમાં નાખવામાં આવે છે। 10,000 જેટલી ગાયોના છાણમાંથી 60 ટન એટલે કે 60,000 કિલોગ્રામ જેટલું ગૌકાષ્ટ ખાસ મશીન થકી તૈયાર કરવામાં આવી રહ્યું છે। આ સ્ટિક ઇકો ફ્રેન્ડલી હોવાથી તેનાથી વાતાવરણમાં પ્રદૂષણ પણ ફેલાતું નથી। દર વર્ષે હોલિકા દહનની ઉજવણી ધામધૂમથી લોકો કરતા હોય છે, પરંતુ આ વખતે પર્યાવરણલક્ષી અને વૈદિક હોળીની ઉજવણી મોટા પાયે કરવામાં આવશે। આ વર્ષે સુરત પાંજરા બોર્ડ દ્વારા 60,000 કિલો ગૌકાષ્ટ ખાસ મશીન થકી તૈયાર કરવામાં આવી રહ્યું છે। ગૌકાષ્ટ ગાયના છાણોના સંગ્રહ કરી અદ્યતન મશીનથી વેસ્ટ ઘાસચારાનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે। પાંજરા બોર્ડ સહિત 4 સંસ્થાઓ મળીને આ સ્ટિક તૈયાર કરી રહી છે। આ માટે અદ્યતન મશીનનો ઉપયોગ લેવામાં આવી રહ્યો છે। આશરે ગીર ગાય સહિત તર છોડાયેલી કુલ 10,500 ગાયના છાણમાંથી ગૌકાષ્ટ તૈયાર કરી રહ્યા છે, જે માત્ર સુરત જ નહીં ગુજરાતના અન્ય શહેરોમાં પણ મોકલવામાં આવી રહ્યું છે। લાકડા ખરીદતા હોઈએ ત્યારે તે પ્રતિ કિલો 50 રૂપિયા સુધીના ભાવમાં મળતા હોય છે, પરંતુ આ શુદ્ધ અને પર્યાવરણલક્ષી સ્ટિકની કિંમત પ્રતિ કિલો માત્ર 20 રૂપિયા છે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો। કેમ છો સુરત।